નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। સાવરકુંડલામાં ગેરકાયદેસર રેતી ખનન સામે મામલતદારની કડક કાર્યવાહી। જૂના સાવર ગામેથી રેતી ભરેલું ડમ્પર ઝડપાયું। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સામે વહીવટી તંત્રને લાલ આંખ। મળતી માહિતી અનુસાર ડમ્પરમાં જરૂરી પરવાનગી વગર નદીની રેતીનું પરિવહન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીને આધારે મામલતદારની ટીમે તાત્કાલિક સ્તર ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। તપાસ દરમિયાન ડમ્પરમાં રેતી ભરેલું હોવાનું સામે આવતા વાહનને કબજે લેવામાં આવ્યું હતું અને સંબંધિત નિયમો મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ કાર્યવાહીથી ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન કરતા તત્વોમાં ભારે ચકચાર મચી ગયો છે। સ્થાનિક લોકો દ્વારા પણ વહીવટી તંત્રની આ કામગીરીને પ્રશંસનીય ગણાવી કુદરતી સંપત્તિના સંરક્ષણ માટે આવી કડક કાર્યવાહી સતત ચાલુ રાખવાની માંગ। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। માનનીય કલેક્ટર સાહેબ વિકલ ભાદરા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સાવરકુંડલા તાલુકામાં જૂના સાવર વિસ્તારની આસપાસ અમારા ફેરની સમય દરમિયાન એક આ રેતી ભરેલું બિન અધિકૃત ડમ્પર જે હતું, જેની પાસે રોયલ્ટી પાસ નહોતો, એ ડમ્પરની જપ્તી કરવામાં આવી છે। અંદાજિત 20 ટન જેટલું માલ ભરેલું ડમ્પર જપ્ત કરીને સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવેલું છે। હાલના જે સમાચારો છે કે જે રેતી માફિયાઓ અમુક ફરે છે, તો અમારી સતત એના તરફ પ્રયાસો છે કે એમને જપ્તી લઈ અને સરકારને જે રોયલ્ટી નુકસાન થાય તે નુકસાન ન થાય। આ ઉપરાંત ગત માસે સરકારશ્રીના પરિપત્ર મુજબ અમે તાલુકા લેવલ ઉપર ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવેલી છે। પોલીસ વિભાગ, ઇરિગેશન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ વગેરે વિભાગોના સંકલન કરીને ટાસ્ક ફોર્સની રચના કરીને વિવિધ વિભાગોને પોતાની કામગીરી સમજાવી અને બિન અધિકૃત રેતી અને અન્ય ખનીજનું વહન સાવરકુંડલામાં થતું બંધ થાય તે માટે તમામ પ્રયાસો અમે આગામી સમયમાં પણ હાથ ધરશું। આ વાહનની જપ્તી કર્યા બાદ વાહનનો કબજો પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને વાહનના આગળની કાર્યવાહી અને નિયમો અનુસાર દંડાત્મક કાર્યવાહી માટે ખાણ ખનીજને અમે રિપોર્ટ કરશું।